જોઈએ ફરીથી એકવાર આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ખબર છે કે ઉપરથી નીચે જાઓ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. કારણ શું? તો અહીંયા જોઈએ લિથિયમ કરતાં પોટેશિયમ, સોડિયમ, પછી પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. કારણ શું? તો જો લિથિયમમાં જાઓ તો ઇલેક્ટ્રોન રચના 2 1 એટલે કે 2 1. સોડિયમમાં જાઓ તો 2 8 1 એટલે 11 ઇલેક્ટ્રોન રચના ગોઠવવાની. એટલે કે લિથિયમમાં પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1, એટલે અહીંયા 2 જ કક્ષા હોય અને પૂર્ણ ભરેલી કક્ષા 1 હોય. અહીંયા જાઓ સોડિયમમાં તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, તો પૂર્ણ ભરેલી છે. જો તો અહીંયા 2 પૂર્ણ ભરેલી કક્ષકો આવશે અને ત્રીજી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન આવશે. તો ઉપરથી નીચે જાઓ તેમ કક્ષા વધે છે. કક્ષા વધે તો શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર એટલે કેન્દ્રનું આકર્ષણ બળ. ધ્યાન રાખજો. તો શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ શું થાય છે? ઘટે છે. હું હજુ પણ તમને સમજાવું. માનો કે અહીંયા કોઈ ચુંબક છે, આ એક લેયર આવ્યું. હવે અહીંયા લોખંડનો ટુકડો હોય, અહીંયા હોય. અહીંયા હશે તો આકર્ષણ વધારે લાગશે અને અહીંયા હશે તો આકર્ષણ ઓછું લાગશે, કારણ કે વચ્ચે એક લેયર આવી ગયું. તો કક્ષા જેમ પૂર્ણ ભરાતી જાય એમ એને લેયર તરીકે પણ ઓળખી શકાય. માનો કે સોડિયમમાં 2 કક્ષા પૂર્ણ ભરાયેલી છે અને ઇલેક્ટ્રોન અહીંયા છે, આ રહ્યો ત્રીજો ઇલેક્ટ્રોન. તો પહેલી કક્ષા પૂર્ણ ભરાઈ, બીજી કક્ષા પૂર્ણ ભરાઈ, તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટશે, કારણ કે વચ્ચે કક્ષાના લેયર બને છે. તો લેયરના કારણે શું થશે? લેયરના કારણે આપણને શિલ્ડિંગ અસર વધે છે એટલું યાદ રાખવાનું. એટલે આટલું યાદ રાખવાનું, કક્ષા વધે તો શિલ્ડિંગ અસર વધે અને શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે. હવે શિલ્ડિંગ અસરને બીજું નામ છે સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું આચ્છાદન અસર તરીકે પણ ઓળખવામાં આવે. તો વાક્યને તમારે સમજવાનું છે. કક્ષા વધે તો શિલ્ડિંગ અસર વધે, શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે છે અને આકર્ષણ ઘટે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એક વાક્ય કાયમ માટે યાદ રાખજો. ફરીથી સમૂહમાં જાઓ તો ઉપરથી નીચે જાઓ તેમ કક્ષા વધે, કક્ષા વધે તો શિલ્ડિંગ અસર વધે, શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે અને આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે. આકર્ષણ ઘટે, અહીંયા જો આકર્ષણ ઘટે અને આકર્ષણ ઘટે તો શું થાય? ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા ઓછી આપવી પડે. એટલે વાક્ય રચના તમારે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આયનીકરણ એન્થાલ્પીમાં સમૂહ માટે એક વધારાનું આ શિલ્ડિંગ અસર યાદ રાખવાનું છે. કોઈ વખત સ્ક્રીનિંગ અસર પણ કહેશે, કોઈ વખત આચ્છાદન અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આની આગળ પણ ચર્ચા કરી ગયા છે. હવે આપણે અગત્યનો ટોપિક જોવાનો છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી.
ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી એટલે ડેલ્ટા IH, ડેલ્ટા EGH. ડેલ્ટા EGHને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી તરીકે ઓળખીશું. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી એટલે શું? તો જોઈએ આપણે કે કોઈ તત્વ તેની વાયુ અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્વીકારી અને જ્યારે ઋણ આયન બને છે, ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઋણ આયન બને છે ત્યારે ઉર્જામાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કહે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી હંમેશા ઋણ હોય, મોટા ભાગે. ક્યાંક વેરકેસમાં ધન પણ જોવા મળશે. તો કોઈ તત્વ તેની વાયુ અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્વીકારી જ્યારે ઋણ આયન બને છે ત્યારે એને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય. દાખલા તરીકે ક્લોરીન. ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકારી શું બનશે? ઋણ આયન બનશે. ત્યારે ઉર્જા શું કરશે? મુક્ત કરશે. ઉર્જા મુક્ત કરે એટલે એને માઇનસ કીધું. ઉર્જાનું શોષણ કરે તો પ્લસ આવે, ઉર્જા મુક્ત કરે તો માઇનસ આવશે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. હવે સમૂહ અને આવર્ત માટેની આપણે વાત કરવાની છે. પહેલાં જોઈશું આવર્ત માટે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો શું થશે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધશે. એટલે કે ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય, ધ્યાન રાખજો શબ્દ મુક્ત થાય છે એટલે ઋણ મૂલ્ય, એટલે કે મુક્ત થતી ઉર્જા. ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય મતલબ મુક્ત થતી ઉર્જા. ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય વધે છે. દાખલા તરીકે બીજા આવર્ત માટે વાત કરીએ તો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. હવે આમ જાઓ તો ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધશે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ શું થશે? વધશે. હવે આને આપણે સમજવાનું છે કે કઈ રીતે કામ કરશે, તો એની ચર્ચા કરીએ આપણે. તો આગળ જોઈ ગયા આપણે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે કક્ષા બદલાતી નથી, પરંતુ કેન્દ્રનો ધનભાર વધે છે. ધનભાર વધે તો આકર્ષણ વધે છે. ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ શું થશે? વધશે. અને આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોન ઝડપથી સ્વીકારે. માટે ડેલ્ટા EGH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય વધે છે. તો આ તમારે વાક્ય ધ્યાન રાખવાનું છે. કે છે કે બેરિલિયમ માઇનસ અસ્થાયી છે, એટલે કે બેરિલિયમ માઇનસ શક્ય નથી. કારણ શું? તો જુઓ, બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 છે. એટલે કે ફરી એકવાર, બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 છે. એ બેરિલિયમ જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે બેરિલિયમ માઇનસ બને, પણ એ ઇલેક્ટ્રોન જશે ક્યાં?
1s2 2s2 2p1 જશે. જુઓ તો આ કેન્દ્ર હતું બેરિલિયમનું, આ 1s, આ 2s હતી. હવે જે ઇલેક્ટ્રોન ગયો આ 2s છે, એની બાજુમાં 2p છે. જુઓ આ 2p છે, પણ ઇલેક્ટ્રોન 2pમાં જાય છે, પણ 2p કેન્દ્રથી દૂર છે થોડી. જો 2s કરતાં 2p કેન્દ્રથી દૂર હોય એટલે ઇલેક્ટ્રોન જશે ખરો, પણ દૂર હોવાથી ઇલેક્ટ્રોન 2pમાં જાય છે. આથી કેન્દ્રથી આકર્ષણ બળ શું થાય છે? ઘટે છે. કેન્દ્રથી આકર્ષણ બળ ઘટે છે. અને આકર્ષણ બળ ઘટે તો એ ઇલેક્ટ્રોન જકડાયેલો રહેતો નથી. ત્યાં ઇલેક્ટ્રોન જકડાયેલો રહેતો નથી. અને જકડાયેલો રહેતો નથી એટલે ત્યાં ઇલેક્ટ્રોન ગોઠવાતો નથી. માટે બેરિલિયમમાંથી બેરિલિયમ -1 શક્ય નથી. એ જ રીતે કહે છે કે નાઇટ્રોજન 1 પણ અસ્થાયી છે. નાઇટ્રોજન માઇનસ અસ્થાયી છે, સમજાવું તો એ પણ તમારે ધ્યાન રાખવાનું. કેમ? તો જુઓ, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું હતી? 1s2 2s2 2px1 2py1 2pz1 છે. મતલબ પીની 3 કક્ષકો હતી અને ત્રણેયમાં સિંગલ ઇલેક્ટ્રોન છે. અને સિંગલ ઇલેક્ટ્રોન હોય એ સ્થાયી રચના કહેવાય, એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી છે. અને અર્ધપૂર્ણ ભરાયેલી હોય એ સ્થાયી રચના ધરાવે. કઈ રચના ધરાવે? સ્થાયી રચના ધરાવે છે. અને જેના કારણે એ સ્થાયી રચના બને છે. હવે નાઇટ્રોજનમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો નાઇટ્રોજન -1 બને. પણ એ દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2pxમાં. એટલે 1s2 2s2 2px2 2py1 2pz1. પણ અહીંયા 2pxમાં 2 ઇલેક્ટ્રોન આવે છે. જુઓ 2pxમાં 2 ઇલેક્ટ્રોન આવે તો આગળ પણ વાત કરી ગયા આપણે, તો અપાકર્ષણ વધે છે. અને અપાકર્ષણ વધે તો એ ઇલેક્ટ્રોનને સરળતાથી ઘૂસવા દેતો નથી. વાક્ય રચના ધ્યાન રાખજો. આનું અપાકર્ષણ વધી ગયું એટલે કે આ ઇલેક્ટ્રોન જે પહેલાં હતો એ બીજા ઇલેક્ટ્રોનને સરળતાથી ઘૂસવા દેતો નથી. ધ્યાન રાખજો. અને સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થતો નથી. અને વાક્ય રચના ધ્યાન રાખજો. ઇલેક્ટ્રોન જેટલો સરળતાથી દાખલ થાય એટલી ઉર્જા વધુ મુક્ત કરે. એટલે કે આ ઇલેક્ટ્રોન આને અંદર આવવા દેતો નથી. આવશે ખરો, પણ અપાકર્ષણથી ઇલેક્ટ્રોનને દૂર ધકેલે છે. અને દૂર ધકેલે છે માટે n-1 અસ્થાયી છે. અસ્થાયી એટલે ઝડપથી બની શકતો નથી. ફરીથી વાક્ય રચના ધ્યાન રાખજો. બેરિલિયમમાં 1s2 2s2 છે. હવે ઇલેક્ટ્રોન દાખલ થશે એ 2p1માં જશે, જે કેન્દ્રથી થોડીક દૂર હોય, જેથી આકર્ષણ બળ ઘટે છે. કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે છે, જેથી ત્યાં ઇલેક્ટ્રોન જકડાયેલો રહી શકતો નથી. ઇલેક્ટ્રોન ક્યારે જકડાયેલો રહે? કે જ્યારે ત્યાં આકર્ષણ
બળ લાગતું હોય. ઇલેક્ટ્રોન ત્યારે જ જકડાયેલો રહે કે જ્યારે ત્યાં આકર્ષણ બળ લાગતું હોય. એટલે એક આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. બીજી બાબત આપણે અહીંયા સમજવાની છે, N-1 અસ્થાયી છે. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતે છે. પીમાં સિંગલ ઇલેક્ટ્રોન છે, અર્ધપૂર્ણ ભરાયેલા છે, અને અર્ધપૂર્ણ ભરાયેલી એ સ્થાયી રચના કહેવાય. હવે સ્થાયી રચનામાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 2pxમાં જાય છે. 2pxમાં 2 ઇલેક્ટ્રોન થયા, માટે અપાકર્ષણ વધે છે. અને અપાકર્ષણ વધે તો ઇલેક્ટ્રોનને ત્યાં દાખલ થવા દેતો નથી, અને ઇલેક્ટ્રોન ત્યાં રહી નથી શકતો, માટે N-1 સરળતાથી બની શકતો નથી. તો આ રીતે તમારે બેરિલિયમ અને નાઇટ્રોજન -1 કેમ નથી બનતા યાદ રાખવાનું છે. હવે જોઈએ આવર્ત માટે, સમૂહ માટે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ શું થાય? સમૂહમાં ઉપરથી નીચે જાઓ તેમ ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય ઘટે છે. તો આના પાછળનું કારણ જો, ડેલ્ટા EGH એટલે ઇલેક્ટ્રોન દાખલ થવું, પણ ઇલેક્ટ્રોન દાખલ થવાની જે લાક્ષણિકતા છે એ ધ્યાન રાખજો. આપણે ઇલેક્ટ્રોન દાખલ થવાની જે લાક્ષણિકતા છે એ આકર્ષણ બળ ઉપર આધારિત છે. આપણે આગળ જોઈ ગયા કે ઉપરથી નીચે જાઓ તેમ કક્ષા વધે છે. કક્ષા વધે તો શિલ્ડિંગ અસર ઘટે, શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે છે, અને શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે છે, અને આકર્ષણ ઘટશે તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. વાક્ય રચનાને તમારે ધ્યાન રાખવાનું છે, માટે ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય શું થાય છે? ઘટે છે. ફરીથી આગળ પણ શિલ્ડિંગ અસરની આપણે ચર્ચા કરી હતી. એ વસ્તુ અહીંયા જો, શિલ્ડિંગ અસર એટલે શું? તો ઉપરથી નીચે જાઓ એમ પૂર્ણ ભરાયેલી કક્ષા વધે, એટલે કે કક્ષા વધે તો શિલ્ડિંગ અસર વધે છે. શિલ્ડિંગ અસરને સ્ક્રીનિંગ અસર પણ કહેવાય, આચ્છાદન અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈ શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે જતાં કક્ષા વધે છે. કક્ષા વધે તો શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે તો આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો નથી. તો ઉર્જા ઓછી મુક્ત કરશે તો ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય શું થાય છે? ઘટે છે. જોઈએ અહીંયા વાક્ય રચના ધ્યાન રાખજો. આપણે 17મો સમૂહ લઈશું. 17મા સમૂહની શું છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આપણે પહેલાં 4ની વાત કરીએ તો ઉપરથી નીચે જાઓ એમ ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય શું થતું જશે? ઘટતું જશે. એટલે કે વાક્ય રચનામાં તમારે ધ્યાન રાખવાનું છે. આમ જાઓ તો ફ્લોરિનનું શું છે? ફ્લોરિનની વધારે હોય મુક્ત કરે, ક્લોરિન વધારે કરે, બ્રોમિન વધારે કરે, આયોડિન વધારે કરે. પણ આમાં અપવાદ છે, આમાં ઉલટું છે. ક્લોરિનની વધારે છે, ફ્લોરિનની ઓછી છે.
બ્રોમિનની એના કરતાં ઓછી, આયોડિનની એના કરતાં ઓછી. એટલે આ અપવાદ કહેવાય. એટલે કે 17મા સમૂહનો અપવાદ તમારે યાદ રાખવાનો છે. આ બંનેમાં ઉલટ સુલટ આવશે એ તમારે ધ્યાન રાખવાનું છે. તો આના પાછળનું કારણ શું હોય એની ચર્ચા આપણે અહીંયા કરીએ. તો અહીંયા પહેલાં ફ્લોરિન દોરું છું, ધ્યાન રાખજો. એની ઇલેક્ટ્રોન રચના 2 7, ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. તો જો પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અહીંયા 1 2 3 4 6 અને 7. એ જ રીતે અહીંયા જો પહેલી કક્ષામાં 2 ક્લોરિન માટે, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષા છે. તો ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ગોઠવીએ આપણે. તો જો અહીંયા બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન દાખલા તરીકે ફ્લોરિન છે, ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઋણાયન બને. પણ એ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થશે? બીજી કક્ષામાં. કઈ? n બરાબર બીજી કક્ષામાં. પણ બીજી કક્ષા નાની છે જો, અને કક્ષા નાની હોય તો ઇલેક્ટ્રોન નજીક નજીક હોય જો, અને ઇલેક્ટ્રોન નજીક નજીક હોય બીજી કક્ષામાં જાય છે. કક્ષા નાની છે, આથી ઇલેક્ટ્રોન નજીક હોય, આથી અપાકર્ષણ વધે છે. અપાકર્ષણ વધશે. હવે આ ઇલેક્ટ્રોન દાખલ થવું છે, આને આમ ધ્યાન રાખજો. અહીંયા ઇલેક્ટ્રોન દાખલ થવું છે તો અહીંયા અપાકર્ષણના કારણે એ ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી. એટલે કે અપાકર્ષણ વધે છે, માટે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી. અને ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ ન થઈ શકે, ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી, માટે ઉર્જા ઓછી મુક્ત કરે છે. માટે ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય, ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય ઘટે છે. એટલે આમ તો ફ્લોરિનનું વધારે હોવું જોઈએ, પણ ફ્લોરિનનું ઓછું છે. હવે ક્લોરિનનું કેમ વધારે છે તો એ જુઓ. તો ક્લોરિનમાં ઇલેક્ટ્રોન જે દાખલ થાય છે એ ત્રીજી કક્ષામાં દાખલ થાય છે. અને ત્રીજી કક્ષા કેવી છે? મોટી છે, મોટી છે. ક્લોરિનમાં ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં દાખલ થાય છે, પણ ત્રીજી કક્ષા મોટી છે. અને જો મોટી હોય તો ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેવું લાગશે? અહીંયા અંતર વધારે છે તો અપાકર્ષણ ઓછું લાગશે. કક્ષા મોટી છે માટે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું લાગે છે. અને અપાકર્ષણ ઓછું લાગે તો શું થાય? તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય છે. અને ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય તો ડેલ્ટા એટલે ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય, મતલબ
ઉર્જા વધારે મુક્ત કરશે. એટલે ફરીથી બંનેમાં ધ્યાન રાખજો. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 287 છે. ક્લોરીનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ત્રીજી કક્ષામાં જાય છે. ત્રીજી કક્ષા મોટી છે. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું લાગે છે, માટે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય છે, માટે ઉર્જા વધારે મુક્ત કરે છે. એટલે કે આમ જોવા જાઓ તો ઉપરથી નીચે જાઓ એમ તો ફ્લોરિનનું વધારે હોવું જોઈએ, પણ ક્લોરીનની ડેલ્ટા EgHનું ઋણ મૂલ્ય વધારે છે. ફરી વાક્ય રચના ધ્યાન રાખજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આ જ વસ્તુ આપણે 16મા સમૂહ માટે પણ છે. 16મા સમૂહ માટે જાઓ તો આ સમૂહ છે 16મો. આપણને ખબર છે કે ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પીનું ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય ઘટે છે. તો આપણે એની વાત કરી. તો આનો મતલબ એવો થયો કે ઓક્સિજનનું વધારે હોય, સલ્ફરનું ઓછું હોય. પણ આમાં પણ અપવાદ છે. અપવાદ આ યાદ રાખજો. તો ઓક્સિજનનું ઓછું છે અને સલ્ફરને ડેલ્ટા EgHનું ઋણ મૂલ્ય સલ્ફરનું વધારે છે. ડેલ્ટા EgHનું ઋણ મૂલ્ય ઓક્સિજનનું વધારે હોવું જોઈએ, એના કરતાં ઓક્સિજન વધારે હોવું જોઈએ, સલ્ફરનું ઓછું હોવું જોઈએ. ઉપરથી નીચે જાઓ તો ઘટે છે, તો પણ સલ્ફરનું વધારે છે, ઓક્સિજનનું ઓછું છે. તો એનું કારણ શું? તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કઈ છે? 2 6. તો જોઈએ અહીંયા પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. વાક્ય રચના ધ્યાન રાખજો. હવે પેલા જેવું જ ફ્લોરિન અને ક્લોરિનની જેમ જ ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન જે દાખલ થાય એ ક્યાં દાખલ થાય છે? બીજી કક્ષામાં. ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં દાખલ થાય છે. અને બીજી કક્ષા કેવી છે? કક્ષા નાની છે, માટે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ શું થશે? વધશે. અને અપાકર્ષણ વધે તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ શકતો નથી. પરંતુ અહીંયા એક વાત, દાખલ થઈ શકતો નથી, માટે ડેલ્ટા EgHનું ઋણ મૂલ્ય ઘટે છે. એ જ વસ્તુ સલ્ફરમાં જાઓ તો સલ્ફરની ઇલેક્ટ્રોન રચના 2 8 6. એ ઇલેક્ટ્રોન સ્વીકારી જ્યારે પણ ઋણ આયન બનશે તો જોઈએ અહીંયા સલ્ફર માટે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે.
દાખલ થતો ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા ત્રીજી કક્ષામાં જશે. એટલે કે સલ્ફરમાં દાખલ થતો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જાય છે. ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું લાગે છે. અને અપાકર્ષણ ઓછું લાગે તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય છે. અને ઇલેક્ટ્રોન જો સરળતાથી દાખલ થતો હોય, ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય છે માટે ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થાય છે માટે ઊર્જા વધુ મુક્ત કરે છે. માટે ડેલ્ટા EGHનું મૂલ્ય વધે છે. તો અહીંયા પણ યાદ રાખજો, 16 અને 17માં યાદ પહેલું બીજું ઉલટાવાનું, બાકી એટીટીઝ તમે જોઈ શકો છો આનું ઉલટું થશે. હવે તમને સમજાવું છું કે ઓક્સિજનનું ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય એટલું બધું ઓછું છે કે એના સમૂહના બાકીના તત્વો કરતાં પણ ઓછું હોય છે. એટલે જો તમારે 16મા સમૂહનું યાદ રાખવાનું હોય તો આ રીતે અને ઓક્સિજન આમ મૂકવાનું અને આ રીતે ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય આવશે. એટલે કે ઓક્સિજનનું એટલું બધું ઓછું છે તો એના સમૂહ કરતાં બધા તત્વો કરતાં પણ ઓછું જોવા મળે છે. એટલે આ પોઈન્ટ બહુ ધ્યાન રાખજો. આ JEE નીટમાં પણ સૌથી વધારે પૂછાતો પ્રશ્ન છે, એટલે તમારે ધ્યાન રાખવાનું છે. અને અહીંયા હું તમને સમજાવું પણ છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો અહીંયા આપણને મૂલ્ય આપે છે, જોઈ શકો છો. ઓક્સિજન માટે જુઓ તો ઓક્સિજનનું ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય જુઓ. ઓક્સિજન કરતાં આમ તો ઉપરથી નીચે જાઓ તો શું થાય? ઘટે. તો ઓક્સિજનનું સૌથી વધારે હોવું જોઈએ કે નહીં? પણ ઓક્સિજનનું તો સૌથી ઓછું છે. જુઓ, બાકીના તત્વો કરતાં પણ સૌથી ઓછું છે. જુઓ, પોલોનિયમનું -174, ઓક્સિજનનું -141. એટલે આનો જ્યારે ક્રમ લખવાનો થાય ત્યારે તમારે ધ્યાન રાખવાનું, સલ્ફર પહેલું આવે, પછી સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લાસ્ટમાં ઓક્સિજન આવશે. આ બહુ જ ધ્યાન રાખજો અને બહુ જ સમજવાનું છે, બરાબર? એ જ રીતે અહીંયા પણ જુઓ, ફ્લોરિન અને ક્લોરિનમાં ઉલટું થાય છે. આમ તો ફ્લોરિનની વધારે હોવી જોઈએ, ક્લોરિનની ઓછી હોવી જોઈએ, પરંતુ ક્લોરિનની વધારે છે, ફ્લોરિનની ઓછી છે. હવે વાક્યને સમજવાનું છે. કારણ શું હતું કે ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય છે, ક્લોરિનમાં ત્રીજી કક્ષામાં જાય. બીજી કક્ષા નાની હોય તો એની આપણે આગળ ચર્ચા કરી ગયા. એ તમારે ધ્યાન રાખવાનું છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જો ડેલ્ટા EGHનું ઋણ મૂલ્ય માટે તમારે ખાસ બાબતો ધ્યાનમાં લેવાની છે. તો આ એક ક્રમ કયા માટે યાદ કરી લેજો? ઋણ ડેલ્ટા EGH માટે. આ કયા માટે યાદ રાખવાનું છે? ક્લોરિન, ફ્લોરિન, સલ્ફર, ઓક્સિજન અને ફોસ્ફરસ. આ ક્રમ યાદ રાખજો. બે વસ્તુ યાદ રાખવાનું છે. એક, આ
16મો સમૂહ છે. 16મા સમૂહમાં પણ આમ તો 16મો સમૂહ આ રીતે છે. ઓક્સિજન, તો ઉપરથી નીચે જાય એમ ઘટવું જોઈએ. તો સૌથી વધારે ઓક્સિજનની હોવી જોઈએ, પણ ઓક્સિજન ઓછી છે. ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય કેટલું ઓછું પાછું? એના સમૂહના તત્વો કરતાં પણ ઓછું. આજ સુધી સૌથી જો JEE નીટમાં કોઈ પ્રશ્ન પૂછાયો હોય તો એક આ છે. અને બીજું આ ડાયરેક્ટ યાદ કરી લેવાનું. આનું પણ આ પણ તમે ડાયરેક્ટ યાદ કરી લેશો તો પણ તમને MCQ મોટાભાગે આના આધારે જ પૂછાતા હોય છે. એટલે આપણે ઋણ મૂલ્યને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું ઋણ મૂલ્ય શબ્દ એટલે જ શબ્દ વાપરે છે ઋણ મૂલ્ય. ઋણ એટલે કેમ? માઇનસ. માઇનસનો મતલબ મુક્ત થાય. જો -200 લખ્યું અને -300 લખ્યું તો એનો મતલબ શું થયો? -200 મતલબ 200 જૂલ ઉર્જા મુક્ત કરે છે. -300 મતલબ 300 જૂલ ઉર્જા મુક્ત કરે છે. પણ એવું ના સમજો કે આ માઇનસવાળું આ મોટી કહેવાય અને આ નાની કહેવાય. જો સંખ્યાને આધારે જાઓ તો આ મોટી છે અને આ નાની છે. પણ માઇનસનો અર્થ શું થાય છે? કે ઉર્જા મુક્ત કરે. તો આમ 200 કરે ઉર્જા, તો આ 300 કરે. ડિફરન્ટ આટલો છે. એટલે આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમારે.